પ્રજા છે. આમ તો ભક્ત ઘણા, પણ મહાનમાં મહાન કોઈ ભક્ત હોય તો બે, એક કેવટ અને બીજું માં શબરી. માં શબરીના આશ્રમમાં ભગવાન આવે છે. શબરી કે આશ્રમ પ્રભુ ધારા, शबरी के आश्रम प्रभु धारा, शबरी देखी राम गृह आए, शबरी देखी राम गृह आए, मुनि के वचन समुझी भाए, मुनि के वचन समुझी भाए, शबरी के आश्रम प्रभु आए, शबरी के आश्रम. ભગવાન જ્યારે આવ્યા શબરીજીના આશ્રમે ત્યારે શબરી નાચવા લાગ્યા છે. 9 વર્ષના માં શબરી હતા ત્યારે ગુરુજીએ કીધું હતું, બેટા શબરી, રામ રામ કરજે, તારે ઘેર એક દિવસ રામ આવશે. અને 9 વર્ષના શબરી આજે 90 વર્ષના થયા છે. આંખે ઓછું દેખાવા લાગ્યું છે, કાનથી બરાબર સંભળાતું નથી, વાળ પાકી ગયા છે, વાળ સફેદ થઈ ગયા છે, મોઢામાં દાંત રહ્યા નથી, શરીર વાંકું વળી ગયું છે. માં શબરીનું શરીર તો વૃદ્ધ બન્યું, પણ એની આસ્થા વૃદ્ધ નહોતી બની. માં શબરી જ્યારે 9 વર્ષના હતા ત્યારે ગુરુજીએ કીધું હતું, મતંગ ઋષિએ કીધું હતું, બેટા રામ રામ કરજે, તારે ત્યાં રામ આવશે. એ દિવસથી માં શબરી રોજ પોતે વહેલા ઉઠી રસ્તો વાળે, સાફ કરે, એમાં પાણી છાંટે, જંગલમાં જઈ બોર લઈ આવે, ચાખી ચાખીને બોર લાવે કે મારા પ્રભુને ખાટા ન લાગે. રોજનો આ ક્રમ. આજે 90 વર્ષના થયા છે છતાં પોતાનો આ ક્રમ છોડ્યો નથી. એ વૃદ્ધ બન્યા છે, એનું શરીર વૃદ્ધ બન્યું, પણ એની આસ્થા રોજ જુવાન બનતી. રોજ બોર લઈ આવે, રસ્તો સાફ કરીને રાખે, આસન પાથરીને રાખે, સવારથી લઈને સાંજ સુધી રાહ જુએ, પણ પ્રભુ ન આવે તો માં શબરી કહે, ઠીક છે, કાલે તો આવશે ને, આજે ન આવ્યા કાલે આવશે, મારા ગુરુએ કીધું છે એટલે એ આવશે. એની આસ્થા રોજ જુવાન બને છે. અને આજે જ્યારે ભગવાન આવ્યા ને, લખન ભૈયાની સાથે ભગવાન આવે છે, માં શબરીના આંગણે જ્યાં પધાર્યા, માં શબરીએ આમ આંખ ઉપર આમ હાથ રાખીને જોયું અને તરત જ ઓળખી ગયા, ઊભા થઈને નાચવા લાગ્યા છે. બહુ નાચ્યા માં શબરી. 90 વર્ષની ઉંમર હતી. બોર લેવા જતા જંગલમાં તો વાંકા વાંકા ચાલીને જતા, લાકડીના ટેકે જતા. એ આજે ભગવાનને જોઈને એકદમ નાચવા માંડ્યા છે. બહુ નાચ્યા. ત્યારે ભગવાને પૂછ્યું, માં આટલો બધો આનંદ હું આવ્યો એનો, હું તમારા દ્વારે આજ આવ્યો છું એનો આટલો બધો આનંદ કે તમે આટલા બધા નાચો છો. ત્યારે માએ કીધું કે તમે આવ્યા એનો આનંદ નથી, પણ આ નાચવું એટલા માટે છે કે મારા ગુરુના વચન સત્ય થયા. તમે આવ્યા એનો આનંદ તો ખરો, પણ હું નાચું છું એ આનંદથી ગુરુના વચનો આજે સિદ્ધ થયા, આજે સત્ય થયા, તમારે આવવું પડ્યું. એનો છે મને આનંદ, એનું આ નાચવું છે. ભગવાન આવ્યા, ભગવાનને આસન આપ્યું, ભગવાનને બોર જમાડ્યા. અને પછી માં શબરી કહે છે કે પ્રભુ, આજ મારા ગુરુના વચન સત્ય થયા, હું ધન્ય બની ગઈ. અધમ તે અધમ, અધમ અતિ નારી. એક તો હું શુદ્ર જાતિની,
એમાં સ્ત્રી શરીર છું, એમાં હું ભણેલી નથી. જો હું ભણેલી હોત તો તમારી સ્તુતિ કરત. અધમ તે અધમ અધમ જાતિ में જડમતી ભારી, કેહી અસ્તુતિ કરું તુમ્હારી. એક તો હું સ્ત્રી છું, અધમ જાતિમાં મારો જન્મ છે, જડમતી છું, તો હું તમારી સ્તુતિ કેવી રીતે કરું? કદાચ મને આવડતું હોત તો તમે મારા આંગણે બેઠા છો, હું તમારી સ્તુતિ કરત. પ્રભુ હું કેમ સ્તુતિ કરું? ત્યારે પ્રભુ બોલ્યા, માં હું નાત જાતમાં માનતો નથી, માં હું એક ભક્તિ કરનાતા. મારી ભક્તિ જે કરે એના નાત જાતને હું નથી જોતો, હું તો ભક્તિને જોઉં છું. ભલે એ અધમ હોય પણ મારા માટે એટલો જ વાલો છે જેના જીવનમાં ભક્તિ છે. અને માં તમને નથી આવડતું પણ મને તો આવડે છે. તમને બોલતા નથી આવડતું પણ મને બોલતા આવડે છે. હું આજે સ્તુતિ કરીશ. તમે મારી સામે બેસો અને હું તમારી સ્તુતિ કરું. અને ત્યારે ભગવાન પોતે માં શબરીની આગળ નવધા ભક્તિનું નિરૂપણ કરે છે. ભક્તિ કોને કહેવાય, ભક્તિ કેવી હોય અને ભક્તિના કેટલા પ્રકાર છે એ ભગવાને માં શબરીને બતાવ્યું છે. પ્રથમ ભગતિ સંતન કર સંગા, પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. માં તમે મારી સામે બેસો, હું તમારી સામે ભક્તિનું વર્ણન કરું. અને માં ભક્તિના 9 પ્રકાર છે. એમાંથી એક પણ પ્રકારની ભક્તિ જેના જીવનમાં હોય ને એ મને અતિશય પ્રિય છે. પણ હે માં શબરી, આજે હું કહી દઉં છું આ દુનિયાને કે માં શબરી એવું પાત્ર છે, મારા એવા ભક્ત છે કે જેની અંદર આ 9 પ્રકારની ભક્તિ છે. એક હોય તોય મને વાલો છે, જ્યારે તમારામાં તો 9 ભક્તિ છે માં, ત્યારે તમે મને કેટલા વાલા હશો. અને ભગવાન પોતાના મુખે નવધા ભક્તિનું વર્ણન કરે છે. પ્રથમ ભગતિ સંતન કર સંગા, પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા, ગુરુપદ પંકજ સેવા, તીસરી ભક્તિ અમા,
ભગવાને માં શબરીને બતાવી. પ્રથમ ભક્તિ સંતોનો સંગ, બીજી ભક્તિ મારી કથામાં પ્રેમ. કથા સાંભળવી પણ પ્રેમથી સાંભળવી તો એ બીજી ભક્તિ છે. પહેલી ભક્તિ સંતોનો સંગ, બીજી ભક્તિ કથામાં પ્રેમ. ગુરુપદ પંકજ સેવા તીસરી ભક્તિ અમાર. ગુરુચરણની સેવા કરવી એ ત્રીજી ભક્તિ છે. ચોથી ભક્તિ મમ ગુણગન કરહું કપટ તજી જ્ઞાન. તજી ગાન, ભગવાનના ગુણોના ગાન કપટ તજીને કરવા. ભગવાનનું કીર્તન છલ કપટ રહિત થઈને કરવું એ ચોથી ભક્તિ છે. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા પંચમ ભજન સો વેદ પ્રકાશા. મંત્ર જાપ, ગુરુ દ્વારા દીક્ષિત મંત્ર જ્યારે આપણને મળે એ મંત્રમાં દ્રઢ વિશ્વાસ રાખી અને એનો જાપ કરે એ મારી પાંચમી ભક્તિ છે. છઠ દમ શીલ બિરતિ બહુ કર્મા. શમ દમ શીલ આ બધું કર્મોનો વૈરાગ્ય આ આપણા જીવનમાં જ્યારે આવે છે, કર્મો કરીએ પણ કર્મ ફળની જ્યારે આશા ન રાખીએ ત્યારે એ છઠ્ઠી ભક્તિ ગણાય છે. અને આવા કર્મનિષ્ઠ ભક્ત ભગવાનને અતિ પ્રિય છે. વ્યવહાર કરવા, સમાજમાં રહેવું પણ મન ભગવાનની પાસે રાખવું તો એ છઠ્ઠી ભક્તિ છે. સાતવ સબ મોહીમય જગ દેખા. મારા સ્વરૂપને જગતમાં દેખવું. યા તો પ્રભુમાં જગત, યા તો જગતમાં પ્રભુ. આ સાતમી ભક્તિ છે. પણ જગતમાં પ્રભુમાં જગત જોઈએ તો આપણે બંધાઈ જઈએ. અમુક ભૂમિકા સુધી પ્રભુમાં જગત બરાબર, પણ અમુક ભૂમિકા પછી જગતમાં પ્રભુ જો દેખાય તો એ મારી સાતમી ભક્તિ છે. મોતે સંત અધિક કરી લેખા. જગતમાં સમાનતાનો ભાવ રાખવા વાળા મારા સંતો જે છે એ મારા કરતા પણ મોટા છે એમ જે માને એ મારી સાતમી ભક્તિ કરે છે. આઠવ જથા લાભ સંતોષા. જે કંઈ મળે એમાં સંતોષ માનવો એ મારી આઠમી ભક્તિ છે. જે કંઈ મળે, 2 રૂપિયા મળે તો એમાં સંતોષ, 2 કરોડ મળે તો એમાં સંતોષ. જે કંઈ મળે એને સુખેથી માની લેવું, સંતોષ માનવો એ મારી આઠમી ભક્તિ. સપને હું નહીં દેખહી પર દોષા. હંમેશા આપણે આંગળી બીજાની જ ચિંતા હોઈએ, પેલો આમ, પેલો આમ, પેલો આમ. પણ વિચાર કરો કે એક આંગળી એની સામે છે તો 3 આપણી સામે છે. એ સપનામાં પણ બીજાના દોષ ન જુએ એ મારો ભક્ત છે. નવમ સરળ સબ સન છલહીના. નવમી ભક્તિ એ છે કે જે બધાની સાથે સરળ વ્યવહાર કરે, કોઈની સાથે છળ ન કરે, કપટ ન કરે, કોઈને છેતરે નહીં. છેતરાઈ જાય પણ કોઈને છેતરે નહીં, એ નવમી ભક્તિ છે. અને આ 9 પ્રકારની ભક્તિ જેનામાં હોય, હે મા શબરી, એ મને અતિ પ્રિય છે. 9માંથી એક પણ હોય તો મને અતિ પ્રિય છે, પણ તમારામાં તો આ 9 ભક્તિ છે. માટે હે મા શબરી, તમે મને બહુ પ્રિય છો. કહો તમને શું જોઈએ છે? ત્યારે મા શબરી કહે કે મારા ગુરુજીની કૃપા થઈ, મને તમારા દર્શન મળ્યા. પ્રભુ, હવે મારે કાંઈ નથી જોઈતું. આપ જેને ન મળ્યા હોય એને કંઈક ઈચ્છા હોય કંઈક માંગવાની, પણ આપ જેને મળી જાઓ એને પછી કઈ ઈચ્છા? મને કોઈ ઈચ્છા નથી. ત્યારે પ્રભુ કહે છે, માં, અમે નીકળ્યા છીએ સીતાજીની શોધ કરવા. એ વિશે તમને કંઈ જ્ઞાન હોય તો અમને બતાવો કે આગળ અમારે ક્યાં જવું. ત્યારે મા શબરી કહે છે, પ્રભુ, અહીંયાથી આપ આગળ જશો, પંપા સરોવરથી આગળ આપ નીકળશો, ત્યાં આપને સુગ્રીવજી મળશે. સુગ્રીવજીની સાથે તમે મિત્રતા કરશો એટલે માં સીતાજીની શોધ મળશે. માટે આપ અહીંયાથી આગળ જાઓ, ત્યાં સુગ્રીવજીની સાથે મિત્રતા કરો, આપની લીલા ત્યાંથી આગળ વધશે.
અને પછી ભગવાન સામે બેઠા છે અને મા સબરીએ યોગાગ્નિ પ્રગટ કરી પોતાના દેહને પરમાત્માની સમક્ષ યોગાગ્નિમાં બાળીને ભસ્મ કરી નાખ્યો અને મા સબરી સ્વધામ સીધાવ્યા. એ પછીની જે કથા છે એ કથાના દર્શન શાંતિથી આપણે થોડી ધૂન બોલી પછી કથામાં આગળ વધશું. મા શબરી જ્યારે પોતાનો દેહ વિલય કરે છે પ્રભુની સમક્ષ, ત્યારે બાબાજીએ એમ લખ્યું છે રામાયણમાં કે આ ચરિત્રને જે કોઈ ભાવથી સાંભળશે, આ ચરિત્રને જે કોઈ પ્રેમથી ગાશે, એના જીવનમાં જેમ મા શબરીના જીવનમાં ભક્તિ આવી એમ એના જીવનમાં પણ ભક્તિ આવશે, જે આ ચરિત્રને ભાવથી પ્રેમથી ગાશે અને સાંભળશે. બાબાજીએ આ અરણ્યકાંડનું ફળ બતાવ્યું છે કે મા શબરીની ભક્તિ જોઈતી હોય તો પ્રેમથી પ્રભુ નામના ગુણગાન ગાવા, જેમ મા શબરીએ ગાયા. મા શબરીની નિષ્ઠા જો આપણા જીવનમાં આવે, આપણે આજની જે સવારથી આપણે કથાના દર્શન કરીએ છીએ એમાં ભગવાને જેનો જેનો ઉદ્ધાર કર્યો ને એ બધા અધમ જાતિના હતા. સમાજ જેને અધમ કહે છે, ભક્તો જે એને અધમ નથી કહેતા, પણ સમાજ જેને અધમ કહીને તરછોડે છે એ બધાનો ઉદ્ધાર ભગવાને કર્યો છે. તો એનો અર્થ કે આ કથાઓ આપણને બતાવે છે કે અધમ હોવું એ પાપ નથી, પણ હૃદયથી માની લેવું કે અમે અધમ છે એટલે કંઈ ન કરી શકીએ એ પાપ છે. માણસ પૈસાથી ગરીબ હોય એનો કોઈ વાંધો નથી, પણ મનથી ગરીબ થઈ જાય ને પછી એને કોઈ શ્રીમંત ન બનાવી શકે. એમ માણસ શરીરથી અધમ છે માની લો, કર્મ પ્રમાણે આપણને દેહ મળ્યો એ જ્ઞાતિમાં, અધમ જ્ઞાતિમાં, પણ મનથી માની લઈએ કે અમે અધમ છે, અમે કાંઈ ન કરી શકીએ, તો અહીંયા રામકથા આપણને દર્શન કરાવે છે કે જે અધમ કરી ગયા ને એવું કોઈ ઊંચું કરી નથી શક્યું. નહીં તો મા શબરી માટે એમ કહેવાય છે કે જ્યારે એના લગ્ન થવાના હતા ત્યારે એના પિતાજીએ કેટલા બધા ઘેટા બકરા ભેગા કર્યા હતા, કારણ કે આ તો ભીલ કન્યા, આવેલા જાનૈયા, આવેલા મહેમાનોને માંસ ભક્ષણ કરાવવું એના પિતાનો ઈરાદો. અને મા શબરી ભીલોના રાજાની દીકરી હતા. રાજા પાસે તો બધા આશા રાખે ને કે રાજાની દીકરી પરણે ત્યાં તો અમને આ મળશે, આ મળશે, જે ખાવું હોય એ મળશે. એટલે ઘણી બધી સંખ્યામાં ઘેટા બકરા બોલાવવામાં આવ્યા હતા. મા શબરીએ જોયું કે આટલા બધા ઘેટા બકરા. સખીઓ કહે, માં તમારા લગ્ન છે ને, આ બધાને રાંધીને ખવડાવવામાં આવશે, આ બધાને મારીને કાપીને એની રસોઈ બનશે, આવેલા મહેમાનોને જાનૈયાઓને આ જમાડવામાં આવશે, પછી તમારા લગ્ન થશે. અને ત્યારે માં શબરીના હૃદયમાં કરુણા પ્રગટી છે કે એક મારા સુખ માટે આટલા બધા જીવોની હિંસા, હું પરણું અને આટલા બધા જીવો મરાય. એણે નક્કી કરી લીધું કે મારે પરણવું જ નથી અને ભાગી ગયા છે. ત્યારના સમયમાં મા શબરી પણ ભાગ્યા હતા, પણ સ્વાર્થ માટે નહોતા ભાગ્યા મંડપ છોડીને. પણ આટલા બધા જીવોની હિંસા ન થાય, આટલા બધા જીવો બચી જાય, જો મારા લગ્ન ન થાય તો આ બધા બચી જાય, એટલે મા શબરી ભાગી ગયા હતા. અને આજે આપણે શેના માટે ભાગીએ છીએ? બધા હસો છો એટલે બધાને ખબર છે કે શેના માટે. મારા લગ્ન માટે થઈને આટલા બધા જીવોની હિંસા થતી હોય તો મારે લગ્ન જ નથી કરવા. અને નીકળી ગયા હતા. પછી આ તો રાજાની દીકરી, ભીલ રાજાની, એટલે સૈનિકોને દોડાવ્યા, જાઓ શોધો ગોતો.
મરેલા ઊંટની ખાલ, જેના પેટમાંથી આંતરડા ને માંસ ને બધું કૂતરા ખાઈ ગયા હતા, એ ખાલ પડી હતી. એ ખાલની અંદરમાં શબરી સંતાઈ ગયા હતા. દુર્ગંધ મારતો એ દેહ, એની અંદરમાં શબરી સંતાયા કે જો આના હાથમાં લાગી જઈશ તો આ બધા જીવો મરશે. મરેલા ઊંટની ખાલની અંદર સંતાઈ ગયા. આ સૈનિકો શોધી શોધી થાક્યા, હાથ આવ્યા નહીં માં શબરી. પછી ત્યાંથી છુપાતા છુપાતા મતંગ ઋષિના આશ્રમે પહોંચે છે. અને ત્યાં પણ આ તો ભીલ કન્યા એટલે કોઈ અંદર આવવા ન દે, એટલે માં શબરી છુપાઈ ગયા છે, છુપાઈને ત્યાં રહ્યા છે. પણ પોતે ઝાડીમાં છુપાઈને રહેતા. સવારે વહેલી સવારે મતંગ ઋષિના શિષ્યો સ્નાન કરવા જતા સરોવરમાં. હવે શબરીજી કહે અહીંયા બેઠા બેઠા શું કરવું? એટલે જેવા શિષ્યો જાગે એની પહેલા માં શબરી જાગે અને જે રસ્તે સ્નાન કરવા જતા સંતો એ રસ્તો વાળીને સાફ કરી નાખે કે જેથી સંતોના પગમાં કાંટા કાંકરા ન વાગે. આ સેવામાં શબરી કરતા, છુપાઈને કરતા. જો જાણી જાય તો આ લોકો માને નહીં, કારણ કે અધમ હતા ને. છુપાઈને સેવા કરતા. પછી એક દિવસ તપાસ કરી કે આ કોણ કરે છે, રોજ રસ્તો સાફ કોણ કરે. તપાસ કરતા ખબર પડી કે આ તો શબરીજી છે, ભીલ કન્યા છે. અને મતંગ ઋષિએ તો નહીં, પણ બીજા જે હોય ને અનુયાયીઓ જે હોય ને, ઘણીવાર પોતાના જે આગેવાન હોય એના વિચારો સમજી નથી શકતા અને અર્થનો અનર્થ કરે છે. એટલે મતંગ ઋષિમાં તો ભેદભાવ નથી, પણ એના શિષ્યોને એમ થયું કે આ ભીલ અમારો રસ્તો વાળે, અમે અભડાઈ ન જઈએ. એને શબરીજીનું અપમાન કરે છે. અને ત્યારે કથા એમ કહે છે કે પંપા સરોવરનું જળ એ લાલ થઈ જાય છે, રક્ત જેવું બની જાય છે. સંતો નાવા જાય પણ રક્ત જેવું જળ નાય કેમ? દોડીને આવ્યા મતંગ ઋષિ પાસે, સમસ્યા વ્યક્ત કરી કે પ્રભુ આજે આવું બન્યું છે. ત્યારે ત્રિકાળદર્શી મતંગ ઋષિ જાણી ગયા અને કહે છે સંતો, તમે કોઈ એક સદભાગી જીવનું અપમાન કર્યું છે. તમે કોઈનું અપમાન કરીને આવ્યા છો, એનું પરિણામ છે કે આ પંપા સરોવરનું જળ લાલ બન્યું છે. તમે કોઈના હૃદયને ઠેસ પહોંચાડી છે. તો સંતો કહે પ્રભુ હવે શું કરીએ? તો કે જાઓ, જેને ઠેસ વાગી છે ને, જેને ઠેસ તમે પહોંચાડી છે, જેનું હૃદય તમે દુખાવ્યું છે, જાઓ એની જઈને માફી માંગો. અને સંતો આવીને માફી માંગે છે માં શબરીની. તરત જ પંપા સરોવરનું જળ શ્વેત બની જાય છે. સંત ભગવાન આપણી કથામાં પધાર્યા. આપણે જય જયકાર દ્વારા એમનું સ્વાગત કરીએ. બોલીએ રામચંદ્ર ભગવાન કી. અમારા હનુમાનજીના ભક્ત છે. બોલીએ હનુમાનજી મહારાજ કી. તો સંતોએ માં શબરીની માફી માંગી. માં શબરીને સન્માનપૂર્વક આશ્રમમાં લઈ આવ્યા. ત્યારે પંપા સરોવરનું જળ જે રક્ત વર્ણનું બન્યું હતું એ શ્વેત બન્યું, સફેદ બન્યું. અને પછી જે સંતો આનો તિરસ્કાર કરતા હતા એ બધા જ સંતો હવે માં શબરીને આવકારવા લાગ્યા છે, એનું સન્માન કરે છે. અને ત્યારથી માં શબરી મતંગ ઋષિના આશ્રમમાં છે. ત્યારથી મતંગ ઋષિની સેવા કરે છે. એમાં દેહ તો પડવાનો, ગુરુ તત્વ અમર છે, પણ ગુરુ દેહ તો અમર નથી. મતંગ ઋષિનું શરીર હવે છૂટવાની તૈયારી છે. ત્યારે માં શબરી મતંગ ઋષિની બાજુમાં બેઠા છે. અને માએ કીધું પ્રભુ આપની છત્ર છાયામાં આ શબરી આજ સુધી જીવી, હવે હું કોના આધારે જીવીશ? મને કંઈક આધાર આપો. અને ત્યારે
પોતાના અંતિમ સમયે મતંગ ઋષિએ 9 વર્ષના હતા માં શબરી અને કીધું હતું કે બેટા રામ રામ કરજે, તારે ત્યાં રામ આવશે. અને ત્યારથી એ ઘડી લઈને આજની ઘડી 90 વર્ષના થયા ત્યાં સુધી માં શબરી બસ રામ 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 રટે છે. એમાં લખન ભૈયા સાથે ભગવાન રામ જ્યારે આ માં શબરીના આશ્રમમાં આવ્યા ને ત્યારે આશ્રમના ઝાડવા એના પાન રામ 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 કરતા હતા. ત્યારે લખન ભૈયા બોલ્યા માં ભૈયા પ્રભુ રામ, મને લાગે છે કે આ કોઈ માયાવીનો આશ્રમ છે. જુઓ તો એની માયા કે ઝાડના પાંદડા પણ રામ રામ બોલે છે. ત્યારે પ્રભુ બોલ્યા છે લખન, આ કોઈ માયાવીનો આશ્રમ નથી, પણ તારી અને મારી માં અહીંયા બેઠી બેઠી રામ રામ કરે છે. એની ભક્તિનો આ પ્રભાવ છે કે આ ઝાડવાય રામ રામ બોલે છે. આપણે માની કે અમે અધમ શું કરી શકીએ, પણ માં શબરીની કથા આપણને બતાવે કે શરીર અધમ થવું એ તો કર્મના પ્રમાણે છે, પણ મનથી અધમ થઈ જઈએ ને તો આપણે કાંઈ ન કરી શકીએ. મનથી અધમ ન થવું. શરીર તો કર્મ પ્રમાણે કોઈ પણ જ્ઞાતિમાં મળે, પણ મનથી બહુ મોટું રહેવું અને બહુ મોટું મન રાખી અને પ્રભુનું ભજન કરવું, જે માં શબરીએ કર્યું, તો પ્રભુ આવશે અને અધમ હોવા છતાંય આપણો ઉદ્ધાર થશે. તો આવો પ્રભુને યાદ કરીએ, માં શબરીની જેમ આપણો પણ ઉદ્ધાર થાય એવી પ્રભુને પ્રાર્થના કરીએ. રામ મારા અંતરના આરા, હે રામ મારા અંતરના આરા, રામ મારા અંતરના આરા, હે રામ મારા અંતરના બારામાં મારો વારો આવી ગયો. હવે તો છેલ્લો દિવસ છે. એક નાનકડી વાત કરું. આજે જ નહીં પેલા બોલે ગૌ માત કી, ગૌ માત કી, ગૌ માત કી. પૂજ્ય જયાનંદ બાપુએ ગર્ભ સાયન્સ વિશે થોડીક વાત કરી કે સ્ત્રી ઈચ્છે તો પુત્રને જન્મ આપી શકે છે અને સ્ત્રી ઈચ્છે તો એક દીકરીને જન્મ આપી શકે છે. આટલી તાકાત છે સ્ત્રીમાં ને હકીકત છે. પણ આ 9 મહિના કેવી રીતે એક સ્ત્રીને
સાવચેતી રાખવાની એ પણ થોડીક વાત કરી. એનો એક નાનો અમથો દાખલો તમને આપું. સત્ય ઘટના પણ છે, ખાલી ઉપજાવેલી વાત નથી. પંજાબના રાજા નામ પંજાબ કેસરી રણવીરસિંહ, જે લાહોરના રાજા હતા, રણવીરસિંહ, એની આ વાત છે, એની આ સત્ય ઘટના છે. આ જે રાજા હતા એકદમ કર્મનિષ્ઠ અને બ્રાહ્મણો અને ગૌ માતાને માનવાવાળા હતા, ગૌ પ્રેમી હતા. એના રાજ્યમાં એની પ્રજા પણ એના જે વિચારો છે એનું પાલન કરતી હતી. એ પણ ગાયોની સેવા પૂજન, એનું પાલન વગેરે વ્યવસ્થિત, બ્રાહ્મણોની પણ સેવા વ્યવસ્થિત થતી હતી. એવું આ રાજ્ય હતું. પ્રજા પણ બહુ વ્યવસ્થિત હતી. પોતાના જે રાજ્યમાં ઠેર ઠેર ગૌ માતાને પાણી પી શકે એવા અવેડા, પછી ગૌચર ભૂમિઓ રાખી હતી કે જ્યાં ગૌ માતા એકદમ પ્રેમથી પોતાને જોઈએ એવું ઘાસ પોતે ચરી શકે, સુખી પોતે રહી શકે એવી ગૌ વ્યવસ્થા કરવામાં આવી હતી એના રાજ્યમાં. ને હરેક પ્રજા પણ એવી હતી. એટલે એમાં એક જે વાણિયો હતો, એણે પણ પોતાના ઘરની બાજુમાં જે બહારની દિવાલ હતી ઘરની, ત્યાં ગાયનો અવેડો બનાવ્યો હતો કે જેથી મારા આંગણે પણ ગાય માતા આવે અને મારા ઘરનું જે આંગણે આવી મારું ઘરનું આંગણું પાવન થાય અને ગાય માતા પ્રેમથી ત્યાં પાણી પીવે. એક નાનો અમથો અવેડો બનાવ્યો. એક દિવસ ગાય માતા ચરતી ચરતી ત્યાં આવે છે અને પાણી પીધું. પાણી પી અને આ વાણિયાનું જે દિવાલ હતી એની બીજી દિવાલ, ડેલાની જે દિવાલ હતી દરવાજાની, આપણે કેમ આ દિવાલ છે, એ દિવાલમાં પૂરેપૂરી નહોતી બનાવેલી, નીચેથી આમ જગ્યા હતી. અને ગાયને ખવડાવવા માટે આ વાણિયાએ એક તગારામાં થોડુંક જે ગાયને ખવડાવી શકે એવું લોટ ને એવું રોટલી ને એવું બધું જમા કરીને રાખ્યું હતું. અને ગાયને સુગંધ આવી એટલે નીચેથી જગ્યા હતી એટલે પોતાનું માથું જેમ તેમ ઘુસાડી અને એ તગારામાં પોતાનું મોઢું મારવા જાય છે ખાવા માટે. જેમ તેમ પોતાના શિંગડાથી માથું ઘુસાડી અને ત્યાં મોઢું મારવાની કોશિશ કરે છે. પણ તકલીફ એ થઈ, તગારું દૂર હતું અને ગાય માતાનું જે માથું હતું એ દિવાલમાં ફસાઈ ગયું. બહુ કોશિશ કરે છે, નીકળતું નથી. અને આ ભામરે છે પોતે બેબાકડી થઈ ગઈ છે, બહુ ચીસો પાડે છે. એટલે આજુબાજુ જે માણસો હતા ને બધા ભેગા થઈ ગયા. માણસોએ પણ કોશિશ કરી ગાયને કાઢવા માટે, પણ કોઈ રીતે ગાયનું માથું નીકળતું નથી. એના શિંગડાને કારણે ફસાઈ ગયું છે. હવે કરવું શું? કઈ રીતે આ ગાયને બચાવવી? કારણ કે એટલી બધી ત્રાસી ગઈ હતી પોતે કે હવે પોતાને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. બધા મહેનત કરે છે, કોઈ રીતે કઈ થતું નથી. એમાં એક ભાઈ આવ્યો અને આવીને તરત કહે છે કે ગાયના શિંગડા કાપી નાખો, ગાયના શિંગડા કાપી નાખો એટલે ગાયનું મોઢું નીકળી જશે. એટલે જેટા ઊભા હતા ને એ બધા એવી ખુખાર દ્રષ્ટિથી એની સામે જોવે છે કે આ કેવું બોલે છે, આપણી ગાય માતા વિશે આવું બોલે છે. અને ત્યારે જે ઘરનો વ્યક્તિ હતો ને, ઘરનો જે વ્યક્તિ હતો, જેનું ઘર હતું, એ તરત જ બોલ્યો છે, નહીં શિંગડા નહીં, મારા ઘરની દિવાલ પાડી નાખો, મારા ઘરની દિવાલ પાડી નાખો અને ગાયને વ્યવસ્થિત કાઢો. એટલે તરત જ 1 મિનિટ પણ વાર જોયા વગર જેટલા પણ ત્યાં ઊભા હતા તરત જ ઘરની દિવાલ પાડી અને ગાયને બહાર કાઢી છે. થોડું ખાવાનું આપ્યું, સ્વસ્થ થઈ ગાય અને ચરવા નીકળી ગઈ છે. રાજાને આ વાતની ખબર પડી એટલે તરત જ એ માણસને દરબારમાં હાજર કર્યો છે. રાજાએ પૂછ્યું, તું કઈ જાતિનો છે? તને આવા વિચાર કઈ રીતે આવ્યા? આપણું જે રાજ્ય છે એમાં આપણે ગૌ માતાને આપણી માં માનીએ છીએ, આપણા દેવતા માનીએ છીએ, પણ છતાં પણ તને આવા વિચાર શા માટે આવ્યા?
તું કઈ જાતિનો છે? તું કહે છે કે નહીં હું હિન્દુ છું. તો રાજા કહે નહીં, તું હિન્દુ ન હોઈ શકે. જે ગૌ માતાને ક્ષતિ પહોંચાડવાની વાત કરે એ હિન્દુ ન હોઈ શકે. આને પૂરી દો. એટલે તરત જ એને જેલમાં પૂરવામાં આવે છે. અને રાજાએ કીધું કે એની માતાને બોલાવો. મારે જાણવું છે કે આ લોહી કોનું છે. ગર્ભ સાયન્સની જયાનંદ બાપુએ વાત કરીને હવે વાત સાંભળજો કે આ વાતમાં તથ્ય શું છે. એની માતાને બોલાવી પૂછ્યું છે. સત્ય કહે આ દીકરો કોનો છે? અત્યારે તારા ચરિત્ર ઉપર આ પ્રશ્ન છે. જો તું હિન્દુ હોય તો આ હિન્દીનો દીકરો નથી. તું સત્ય કહે તું હિન્દુ છે, અને જો તું હિન્દુ હોય તો આ દીકરો હિન્દુનો છે કે નહીં એ વાત કર. ત્યારે સ્ત્રી બહુ રડે છે, કારણ કે પોતાના ચરિત્ર ઉપર એક પ્રશ્ન થયો ને એટલે પોતે રડે છે કે નહીં મહારાજા, હું હિન્દુ જ છું, હું હિન્દુનો દીકરી છું, અને મારા જેની સાથે વિવાહ થયા છે એ પણ હિન્દુ છે. રાજા કહે નહીં, આ શક્ય જ નથી. જો કદાચ તારા વિવાહ હિન્દુ સાથે થયા છે તો આ પુત્ર હિન્દુનો નથી. તું સત્ય વાત કર કે આ પુત્ર કોનો છે. સ્ત્રી બહુ રડે છે. નહીં રાજા, મારો વિશ્વાસ કરો, મારા ચરિત્ર ઉપર તમે પ્રશ્ન ન ઉઠાવો. મારો પુત્ર છે એ મારો જ છે અને મારા પતિનો જ છે. તો રાજા પૂછે કે તો આ કઈ રીતે બન્યું? એક હિન્દુ હોવા છતાં આવા વિચાર એને કઈ રીતે આવ્યા? તેવું શું કર્યું કે જેથી તારા પુત્રના વિચાર આવા થયા છે? ત્યારે માતા રડતા રડતા કહે છે કે રાજન, જ્યારે મારું બીજ મારા પેટમાં આ રોપાણું મારા પતિ દ્વારા, એ રાત વીતી ગઈ. પછી સવારે જ્યારે અમે ઉઠ્યા અને તરત જ મારી સામે જે ઘર છે એમાં ચામડાનો વેપાર થાય છે, ચામડું કપાય છે. મેં ઉઠી અને તરત જ એ દ્રશ્ય જોયું, અને બીજ તો હજી રાતે જ રોપાણું હતું. એ દ્રશ્ય મેં જોયું અને મારા હૃદયમાં આમ અજીબસી એક વિચાર ઉત્પન્ન થયો, બસ આ જ વાત છે. બીજું મેં એવું કોઈ અધર્મ કાર્ય નથી કર્યું કે જેથી મારા ચરિત્ર ઉપર પ્રશ્ન જાગે. આ મારો જ પુત્ર છે. પણ બસ એ 9 મહિના આ સામે જે બનતું હતું એ મેં જોયું છે, અને એ જ મારા પુત્રમાં આવ્યું છે. અને એ મને આજે ખબર પડી કે મેં કઈ મોટી ભૂલ કરી છે. બાકી રાજન, હું હિન્દુ છું અને મારો પુત્ર પણ હિન્દુ છે. તો વિચાર કરો કે એક સ્ત્રીને 9 મહિના શું કરવું જોઈએ? કેટલી સાવચેતી રાખવી જોઈએ કે ખાલી એક દ્રશ્ય જોયું અને છતાં પણ આપણા જે ધર્મ છે એના વિચારોથી આપણે વિપરીત થઈએ છીએ. તો આપણે કેટલી સાવચેતી રાખવી પડશે. ખાલી બાળકને જન્મ આપી દેવો, ખાલી વંશ વૃદ્ધિ કરવી એ જ પર્યાપ્ત નથી કે આપણો વંશ ચાલે એટલે આપણા ઘરે દીકરા થવા જોઈએ. નહીં, પણ જે દીકરા થાય છે એ આપણા સંસ્કારોને ટકાવી રાખી શકે એવા દીકરા થવા જોઈએ. એ ખૂબ જરૂરી છે. હરેક મહિને કયા પોશાક પહેરવા જોઈએ, કયું ખાણું ખાવું જોઈએ, કેવા વિચારો હોવા જોઈએ, એ બધું ખુલ્લી રીતે શાસ્ત્રોમાં બતાવ્યું છે. એમાં ક્યાંય પડદો નથી રાખ્યો. તમે સમજી શકો એવી ભાષામાં શાસ્ત્રોમાં બતાવેલું છે. કયા દિવસે, કયા વારે, કયા સમયે સંસાર ભોગવો જોઈએ, કેટલા વાગે, આ બધું જ બતાવેલું છે. તો બધાને એ જ પ્રાર્થના, પૂજ્ય જયાનંદ બાપુએ કીધું ને કે જો જાણવું હોય ને તો આવજો. કારણ કે 9 દિવસમાં આ બધું સમજાવવું, આ બધું કહેવું એ ટાઈમ ઓછો પડે. કેમ કે કથા પણ પૂરી કરવાની હોય છે. કહી શકીએ અમે એવું નથી, પણ જે કરવા માટે આપણે બેઠા છે એને પણ આપણે કરવું પડે.
અને આ એક નાની અમથી વાત નથી, બહુ મોટી વાત છે. માટે એને સમજવા માટે સમય જોઈએ અને સાથે તમારી રુચિ પણ જોઈએ. જો તમને રુચિ હશે તો તમે જરૂર આવશો. માટે આ બધાને પ્રાર્થના છે કે પોતાના સ્ત્રીત્વને, પોતાના માતૃત્વને ઓળખો અને કંઈક બનવાની કોશિશ કરો અને કંઈક બનાવવાની કોશિશ કરો તમારા દ્વારા. તો હવે સદગુરુદેવને પ્રાર્થના કરીએ કે એમની વાણીનો પણ આપને લાભ મળે. બોલે ગૌ માત કી. આપ સૌને વંદન છે, આપ સૌને ધન્યવાદ છે કે તમારો અમૂલ્ય સમય કામ ધંધો આ તે બધું કરી અને આ સત્સંગમાં આવો છો. આજુબાજુના ગ્રામવાસીઓ તમે જો ગૌદાનમાં આજ કાલઈનું એક કવર આવ્યું છે. આજુબાજુના ગામના આપણા સમાજના માણસો પણ અહીં આવી અને કંઈક કરી જવા માટે કરી છૂટે છે. બધાને ધન્યવાદ છે. ને આવા ને આવા કાર્ય, આવું ને આવું આપણા ભક્તિમાં, આપણા હૃદયમાં પ્રેમ વધે અને આવા કાર્ય કર્યા કરી એવી આપણે સદગુરુ અને સત્યનારાયણ ભગવાનના શરણોમાં પ્રાર્થના કરીએ. હા, બાકી તો આ છે ને એ ભાગ્ય વિના મળે નહીં. આપણા કિસ્મતમાં હોય, આપણા ભાગ્યમાં હોય, કાંઈક આગળ કર્યું હોય ને તો અત્યારે કરવાની ઈચ્છા થાય. આપણા વડીલોએ કાંઈક કરેલું હોય તો આપણે કાંઈક ઈચ્છા થાય. આવડી કથા છે, 5-10 માણસો એવા છે કે હવે ત્યાં શું જવું, એ ઘેર બેઠા છે, ત્યાં સમય બગાડવાનો, હા આવા કરવાની શું જરૂર છે. આવા હોય પરમાત્માએ એને એવું સમજણ આપી છે અને એના ખરેખર એના ભાગ્યમાં નહીં, એના વડીલોના કાંઈક એવા પુણ્ય નહીં હોય કે એને આ ભાવે. વડીલોના પુણ્ય હોય ને તો જ સત્સંગ ભાવે. વડીલોના કંઈક સંસ્કાર લીધેલા હોય તો જ સત્સંગ ભાવે. એટલે એ તો આ તો ભાગ્ય વિના મળતું નથી. હા, ભાગ્ય વિના કાંઈ મળે નહીં. સબરીની આપણે વાત કરી ને, સબરી 9 વર્ષના હતા ત્યારે નીકળી ગયા, પણ સંતો પાસે મેં વાત સાંભળી આગળના જન્મમાં એક રાજાની રાણી હતા. હા, જો આ કર્મ શું કરાવે, કેમ ભાગ્ય આપણા બને ને આપણને શા માટે કથામાં રુચિ થાય છે કે નથી થતી એ પૂર્વ જન્મ ઉપર આધારિત રહે છે. અનેક જન્મ પછી મીરા બની છે. અનેક જન્મ ભક્તિ કરી, પેલા એક જન્મમાં, બીજા જન્મમાં, 5મા જન્મમાં, એમ કરતા કરતા 10-12 જન્મ લઈ લીધા અને એ ભક્તિ એમને વધતી ગઈ ત્યારે એ બાળપણથી ભક્તિ લાગી અને એ મીરા બની છે. એમ સબરી પણ આગલા જન્મમાં, સંતોનું એવું મંતવ્ય છે, સંતો પાસેથી મેં સાંભળ્યું છે કે એક રાજાની રાણી હતા અને એ ગંગા સ્નાન કરવા ગયા ત્યારે ત્યાંથી બધા ઋષિ મુનિઓને અને બધા યાત્રાળુઓને બહાર કાઢ્યા કે ભાઈ રાજાની રાણી આવે છે, માટે આ ઘાટ ખાલી કરો, આ ઘાટને ખાલી કરો. અને જ્યારે આ રાણી સાહેબ નાહવા ગયા ત્યારે જોયું કે ગંગાના કિનારે કોઈ માણસ નથી. દાસીને પૂછવામાં આવ્યું આવું કેમ? જો કે બા સાહેબ તમારે સ્નાન કરવાનું હતું ને એટલે અહીંથી ઋષિમુનિઓ સંતો જે ભજન કરતા હતા એને ઉઠાડ્યા, એને ભગાડ્યા, જેટલા યાત્રાળુ હતા એને ભગાડ્યા અને ઘાટ ખાલી કરવામાં આવ્યો છે. ત્યારે આ રાણીનું હૃદય કંપી ગયું છે, દ્રવી ગયું છે કે મારા એક માટે આટલા બધાને નુકસાન. અને એ જ સમયે ગંગાજીમાં સ્નાન કરી અને ગંગાજીમાં જેનું શરીર છોડ્યું અને કીધું કે મને આવો જન્મ નથી જોતો, હવે મારા એવો જન્મ થાય કે હું સમાજની સેવા કરી શકું, સંતોની સેવા કરી શકું અને મારા અપરાધમાંથી છૂટી શકું. અને ગંગાજીમાં પહોંચે. આવા સંકલ્પ અને આવા પવિત્ર આત્મા હોય ને એ પછી બીજા જન્મે સબરી થાય છે. એટલે કીધું સંત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ ઘેર અવતરે આખીર સંતનો સંત. એ ગમે યોનિમાં જન્મે, ગમે એવી નાચમાં જન્મે, ગમે એવા સમાજમાં જન્મે, પણ સંત છે ને એ બીજ પલટે નહીં તો સંત જ રહીએ. પણ આપણે છે ને તકલીફ એ છે કે આ માયા વળગી છે. એક મહાત્માજી છે ને કિનારે, ફણસા જેવું રૂડું ગામ હોય, નદી કિનારો હોય, બધા સાત્વિક માણસો, એમાં એક સાધુ નદી કિનારે ઝૂંપડી બાંધી અને ભજન કરે. પછી આવા મોટા મોટા પ્રસંગો કર્યા કરે, વર્ષમાં 2-5 પ્રસંગો કરે
ગામને જમાડે, આજુબાજુના ગામડાને જમાડે, કથાઓ કરે. એમાં એક સોની મહાજન છે ને, બહુ હોશિયાર, બુદ્ધિશાળી. બાપુ એટલે બધા પૈસા કાઢે છે ક્યાંથી? ફંફાડા કરતા નથી ને આ પૈસા ક્યાંથી કાઢતા છે? અને બાપુ પાસે સેવામાં વયા ગયા જાણવા માટે. કાંઈ ભજન નહોતું એના પાસે, કાંઈ ભક્તિ નહોતી લાગી, કાંઈ સેવાનો ભાવે નહોતો, બસ જાણવું તો આ પૈસા ક્યાંથી કાઢે છે. પછી ત્યાં ઝૂંપડીએ સેવા કરે, બધા સંતો ભેળા થાય, બધા સેવકો ભેળા થાય. વાત કરતા 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 એક દિન જાણવા મળી ગયું કે ભાઈ આ બાપુ પાસે પારસમણી છે, અને પારસમણી લોખંડને અડાડે એટલે સોનું થઈ જાય. અને બાપુ પછી આ ભંડારા કર્યા કરે. પછી સોનીને એમ થયું આ પારસમણી આપણે હાથવગી કરી લેવી છે બાપુની સેવા કરી. એટલે સેવા કરવા માંડ્યો. બાપુ સ્નાન સંધ્યા કરવા નદીએ જાય ને એટલે બધું ફંફોડે, ક્યાં પારસમણી છે ગોતે. મળી જાય પછી બાપુને કહું કે આ મારી. ને મહાત્મા તો ના પાડે નહીં. કે 2-3 મહિના સુધી એની નાનકડી ઝૂંપડીમાં બધું જોઈ લીધું, પણ એને પારસમણી હાથમાં ન આવી. મહાત્મા જાણતા હતા કે આ ભાઈ શું કરે આવ્યો છે. મહાત્માએ પછી પૂછ્યું, ભાઈ કેમ ઝાંખો પડતો જાશે? કાંઈ ચિંતા છે? અહીં તો બધું હરિનું છે, હરિનો દરબાર છે, ભગવાનનું ઘર છે, અહીં શું ચિંતા? આ તારું શરીર કેમ લેવાતું જાય છે? શું ચિંતા કરે છે? ત્યારે સોની મહાજને કીધું કે બાપુ હું કંઈ સેવા કરવા નથી આવ્યો, ભક્તિ કરવા નથી આવ્યો, પણ આ પારસમણી મારે જોઈ છે ને એ પારસમણી બહુ ગોતી પણ મળતી નથી, મને એ જ ચિંતા છે. અને મહાત્મા કે એમાં હું ભલા માણસ, ઓલી ડબ્બી છે ને લોખંડની, એ લઈ લે. લોખંડની ડબ્બી, આ હોની ઘુમરી ખાઈ ગયો. લોખંડની ડબ્બી એમાં આ શું પારસમણી હોય કોઈ દી? કારણ કે તો એ હોનાની થઈ જાય. એટલે મહાત્માએ કીધું તું લઈ તો લે, અહીં લઈ આવ, તારે પારસમણી જોઈએ છે ને. એ લોખંડની ડબ્બી લઈ મહાત્માજી પાસે મૂકી. મહાત્માજીએ ડબ્બી ખોલી, અંદરથી ચીથરા કાઢ્યા. ચીથરામાં સમજાય ને, આપણી સાડી તૂટેલી હોય, કપડાં તૂટેલા હોય, એના જે લીરા હોય ને એને ચીથરા કહીએ દેશી ભાષા. એ ચીથરાનો આંબો. પછી એક ગાંઠ ખોલીને એક ચિત્રું બહાર મૂક્યું, બીજી ગાંઠ ખોલી, આમ 5-7 ચિત્રા ખોલી અને મૂકીને તો અંદરથી પારસમણી નીકળી. આ ફોની વેમમાં રહી કે આ લોખંડમાં ન હોય કોઈ દી, એટલે કોઈ દી ડબ્બી જોઈએ જ નહીં. પણ આ ડબ્બીને પારસમણીને બેયની વચમાં આ ચિથરા હતા ને એટલે એ હોનાની ન થઈ શકી. એમાં આપણે ગુરુ શરણમાં જઈએ છીએ પણ એનો આપણને પુણ્ય નથી મળતું, એનું ફળ નથી મળતું. કારણ કામના, ક્રોધના, મોહના, માયાના આ બધા ચિથરા આપણે વીંટાળેલા છે. આપણા હૃદયમાં આ ચિથરા છે. એ ચિથરા બહુ લાગી ગયા છે ને, આડા આવી ગયા છે ને, એટલે આપણને આ સત્સંગ લાગતો નથી. ને કે તો આ સત્સંગ છે ને એ સારા ને ભલા માણસે આમાં કલ્યાણ કરી દે. પણ આ શબ્દ આપણે આ પારસમણીનો સંગ એટલે શબ્દનો આપણને સંગ અસર એટલે નથી થતી કે આ બધા ચિથરાથી આપણા હૃદય વીંટાયેલા છે. એટલે આ ચિથરાને આપણે એકવાર અળગા કરી નાખી ના તો આ પછી અમૂલ્ય શબ્દો છે, પારસમણીથી કિંમતી છે, જીવનને બદલી નાખે. પણ ચિથરા હેરાન કરે છે. એટલે ચિથરાને સમજવાની કોશિશ કરજો. હા, નહીતર આ અમૂલ્ય જીવન એમનું વયું જશે. વયું જાય ને. આમાં કોઈ કાંઈ અમરપટ્ટો લખીને આવ્યો છે, કોઈ લખાવીને આવ્યું છે? એ તો એનો સમય આવશે એટલે ભાગી જ જવું પડે છે. એ સમય આવે ને એ પહેલાં આપણે કાંઈક કરી લેવું જોઈએ. કીધું છે ને, ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય, दो पाटन के बीच में साबित रहा न कोई. चलती चक्की देख के दिया कबीरा रोए, दो पाटन के बीच में साबित रहा न कोई. कबीर साहब ने आ साखी. कबीर साहब स्नान करी અને ગામમાં નીકળ્યા સવારમાં વહેલા પરોઠીએ 4 વાગે. અને પહેલા તો પહેલાના યુગમાં ઘંટીએ બેનો દળતા લોટ ને ભેગા ભેગા હાલડ્યા, પ્રભાતિયા ના તેને એવું માને ભગવાનના ગુણાનુરાગ ગાય, પ્રભાતિયા ગાય. આ પ્રભાતિયા
ગાતી ગાતી એક બેન દળે છે અને એનો મીઠો સ્વર અને મીઠા શબ્દ સાંભળીને કબીર સાહેબ ઊભી ગયા. જોયું અંદર શું થાય છે, આ કોણ ગાય છે, એ કોણ ગાય છે એમ જોવા ગયા તો અંદર ઘંટી દળાતી હતી ને બેન ગાતા હતા. હવે એ ઘંટીનું દળવાનું જોઈને કબીર સાહેબને કાંઈક જ્ઞાન થઈ ગયું. જ્ઞાન ગમે ત્યાંથી થાય એવું થોડું છે. અને રોવા માંડ્યા, પોકે પોકે રોવા માંડ્યા. નાનું બાળક રોવે ને એમ આલગોટિયા મારી બજારમાં આળોટવા માંડ્યા અને રોવે છે. સમાજ ભેળો થયો, ગામ ભેળું થઈ ગયું. બસ શું છે સાહેબજી? અને ગુરુજી આવ્યા. કબીરનો આ રુદન સાંભળી એના ગુરુજી આવ્યા છે. બેટા કબીરા ક્યાં હે? ત્યારે કબીરે આ વાત કીધી, આ ચોપાઈ કીધી, આ સાખી કીધી. ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય. હે ગુરુજી, હે ગુરુદેવ, હે ભગવાન, આ જો, આ જોઈને રડવું આવે છે કે આ બે પૈડાની વચારે જેટલા આવે ને એ બધાયનો ભૂકો થઈ જાય છે. આ કાળ ચક્રમાં મારે તમારે બધાયને હોમાઈ જવું પડશે. આમાંથી કેમ બચવું? એટલે રડવું આવે છે. આ કાળચક્રથી આપણે કેમ બચી શકશું? દિવસ અને રાત રૂપી પૈડા એનું આ ચક્ર છે, એમાં બધા જીવાત્માઓ ઓરાઈ જવાના છે. જોઈવા લોટ દળવાનું, અનાજ દળવાનું, પણ એને આ કાળચક્રને સમજી લીધું, રડવા માંડ્યા. પણ ગુરુ એવી ઔષધ છે કે બધા રોગની દવા એની પાસે હોય. કબીરને બાવડું પકડીને ઊભો કર્યો. ચાલ કબીરા. એ ઘંટી પાસે લઈ ગયા. ઘંટીનું પળ ખોલ્યું અને કીધું, કબીરા, જે ખીલાની બાજુમાં છે ને એ સાબિત છે. હે, જે ખીલાની બાજુમાં છે એ સાબિત છે. ખીલાથી છેટા ભાગ્યા ને એનો ભૂકો થઈ જાય છે. એટલે ઈશ્વર નામના ધર્મના બાજુમાં જે છે, ઈશ્વર નામનો જે ખીલો છે, ધર્મનો જે ખીલો છે, એની આજુબાજુ જેટલા દાણા છે, જેટલા જીવાત્માઓ છે, એ જ સાબિત છે. બાકી તો બધાયનું દડાઈને ભૂકો થઈ જાય છે. એટલે આપણે ખીલાની આજુબાજુ રહેવું, હે, આ ચીથરાને મૂકી દેવા અને ઈશ્વર નામની આજુબાજુ રહેવાનું, ધર્મની આજુબાજુ રહેવાનું, તો આપણે સાબિત છે. નહીં તો આમાં કોણ સાબિત છે ભાઈ? આ તો લાય ઘરોઘર લાગી સંતો, ક્યાં ઉગરીએ ભાગી. ગુરુ ભી જલ્યા, ચેલા ભી જેલા. આ તો બધું હળગે છે, આમાં ક્યાંય શાંતિ નથી. હે, એક સમસ્યાને હલ કરીને તો બીજી બે સમસ્યા ઊભી થઈ ગઈ હોય. એને પાછું કાંઈક નિરાકરણ કરી શાસ્ત્રોમાંથી ને આમાંથી ને આમાંથી ગોતે ગોતીને ત્રીજી ચાર પાંચ સમસ્યાઓ ઊભી થઈ હોય કે આનું શું ને આ શું છે ને એ મળતું જ નથી છેલ્લે સુધી. એટલે કીધું અભણ છે ને એ આમાં મેદાન મારી જાય છે. ભજનમાં કીધું ને, અભણ મેદાન મારી જાય ને. અભણ કેવું યાદ રાખે, ભણેલા ભૂલી જાય. પગ મને ધોવા દે. આ અભણ એટલે કારણ કે એ બહુ બુદ્ધિ ન દોડાવે, તર્ક ન કરે. હવે આપણે લીલી ઝંડી મળી. ભગવાનની કૃપા કહેવાય કે આપણને ભલે ગમે એમ, પણ સમયનો સદુપયોગ થયો, સત્સંગ તો મળ્યો ને. ભણેલા ને અભણ છે ને એમાં બહુ જાજો ફેર. કથાકારો કે ભણેલા છે ને એ ગરુડ જેવા છે અને અભણ છે ને એ મચ્છર જેવા છે. એકવાર મચ્છર ને ગરુડ ને બેયને આ ધરતીનો છેડો જોવા મોકલા. ધરતીનો છેડો જોયા હોય એટલે મચ્છર છે ને ગુણ 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 કરતો થઈ જાય. આમ જરીક આટો મારીને પાછું એમ થાકી જાય ને કે આ ધરતીનો છેડો નથી. ગરુડ બહુ દોડ્યું, બહુ દોડ્યું, બહુ દોડ્યું, બહુ ઉડ્યું. 2, 5, 10, 15 વર્ષ ઉડ્યું, પછી થાક્યું ને પછી પાછું આવ્યું, આનો છેડો નથી. એટલે તર્ક જેટલા કરીએ ને, જેટલા ભણેલા ને વિદ્વાન જ્ઞાની છે ને એ બધા આમ ઉડા જ કરે, તર્ક જ કર્યા કરે. આમ હશે, આમ હશે, આમ હશે, આમ હશે. પછી છેલ્લે એમ કે આ તો બધું કુદરતી છે, કે આ તો બધું નિરાકાર છે, આમાં ક્યાંય સમજાય એવું નથી. અને ઓલું મચ્છર નાનકડું એ તરત આવીને કહી દે. એટલે અભણ છે ને એ તરત કહી દે, ગુરુજી આમાં અમને કાંઈ ખબર ન પડે, તમે કહો એમ. તો ઓલો કે રામ કીધે પેલો પાઠ, એ રામ રામ કર્યા કરે. આપણા વડીલો એટલે તરી જતા. એટલે એને આ કંઈ સાયન્સ ભણવાની જરૂર નહોતી, તો એને ખોળે સારા બાળકો થતા. પણ અટાણે આપણે ભણી ગણીને હોશિયાર થયા પછી એટલા બધા તર્ક લડાવીએ છીએ, એટલે એને ગર્ભ સાયન્સની જરૂર છે. કારણ કે એને આમ તો શ્રદ્ધા છે નહીં. વડીલોના શબ્દમાં શ્રદ્ધા નથી, ગુરુના શબ્દમાં શ્રદ્ધા નથી, શાસ્ત્રોના શબ્દમાં શ્રદ્ધા નથી. એટલે પછી એને શ્રદ્ધા વધારવા માટે, એની બુદ્ધિને શાંત કરવા માટે આમાં આવા તર્ક મૂકવા પડે, એને સાયન્સ સમજાવવું પડે. ને આપણા સંતોએ સાયન્સને આપણી ધર્મની ક્રિયાઓને વણી લીધું કે ઘરના આંગણે તુલસીનો ક્યારો રાખો
હવે આ લોકો વિજ્ઞાનની દ્રષ્ટિએ કે તુલસી છે ને એ એવા વાઇબ્રેશનો ફેલાવે છે કે રોગના કીટાણુ પોતાની બાજુમાં લઈ અને એને પતાવી દે છે, એટલે મારી નાખે છે. એટલે તુલસી પવિત્ર છે અને વાતાવરણને પવિત્ર કરે છે. આપણા સંતોએ અને વડીલોએ એમ કીધું કે તુલસીનો ક્યારો રાખો, કારણ આપણે હિન્દુ છીએ ને આપણો ધર્મ છે. એ ટૂંકમાં કીધું ને આને હવે ફેરવીને પછી કેવું પડે તો એ બોલો હા પડે હવે કરશું. આપણા વડીલો એમ કહેતા ગાયની સેવા કરવી એટલે આપણે કરતા, પણ આજનો યુગ એવો છે કે એની સેવા શા માટે કરવી? હામાં જ ફોર્મ ભરવા, કારણ કે ભણ્યા બહુ બુદ્ધિ વધી અને પછી બહુ હેરાની થાય છે. આપણા વડીલો એટલી બધી આત્મહત્યા ન કરતા. અત્યારના છોકરાને તમે જરીક કાંઈક કહો એટલે એ સીધો પંખે ટીંગાય, કાંઈ બીજું કાંઈક કરે, કાંઈક ત્રીજું કાંઈક કરે, કારણ બહુ તર્ક છે, બહુ બુદ્ધિ વધી ગઈ. ને આ બુદ્ધિ છે ને એ આપણને ગોટે ચડાવે છે. હા, જ્યાં સુધી વડીલોની મર્યાદા રાખતા શીખશું ને તો આ બુદ્ધિ છે ને એ થોડી કંટ્રોલમાં રહે. હા, એ આપણા કાબૂમાં રહે કે ના ના મારા પપ્પાએ કીધું છે, મારી મમ્મીએ કીધું છે, મારા સદગુરુએ કીધું છે, આમ જ રહેવાય. અમને ઘણા પ્રશ્નો કરે ને, બાપુ તમે કહો ધર્મ ધર્મ ધર્મ, આ બધા પાર્ટીઓ કરે એ તો મોજ કરે છે, અમારે હું આમાં પીલાઈ જ રહેવાનું, અમારે કાંઈ નહીં કરવાનું. કઈ કર પડને ખાડામાં અમારે હે, પણ એને સમજાવવાને બહુ મગજમારી વાળી વાત છે. રાવણ છે ને એને કોઈ ન સમજાવી દીધું. એના રાવણના ગુરુ ખબર, રાવણે શંકર ભગવાન પાસેથી આશીર્વાદ લીધા, ગુરુ દીક્ષા તો નથી લીધી, એનો ગુરુ છે જ નહીં. હા, રાક્ષસ સમાજના ગુરુદેવ શુક્રાચાર્ય હતા, બાકી રાવણના સદગુરુ નથી. પણ રાવણે શંકર પાસેથી જ્ઞાન લીધું, પણ એ શંકરે રાવણને ન સમજાવી શક્યો કે આમ ન કરે. એના શુક્રાચાર્યજી ન સમજાવી શક્યા, એના પિતા મહાન ઋષિ એ ન સમજાવી શક્યા કે બેટા આ અધર્મ ન કરાય. જેને ખોળે રમ્યો એ માએ એને ન સમજાવી શકી, એના સસરાય ન સમજાવી શક્યા, એના દાદાય ન સમજાવી. એટલે બહુ ભણે ને, બહુ જ્ઞાની હોય ને, એને પછી કોઈ સમજાવી ન શકે, કારણ કે એની પાસે એટલા બધા તર્ક હોય કે તમે એક વાત કરો ને તમને આમાં 5 પ્રશ્ન કરે કે તો આનું શું. પછી શિવ ભગવાન કે ભલે ભાટમાં પડે. એટલે ભણવું, જ્ઞાનને વધારવું, ભણવાનું કોઈ ઓલું નથી કહેતો. આપણા બધા સંતો ઋષિમુનિઓ રાજા બધા ભણેલા જ હતા, ગુરુ આશ્રમમાં ભણ્યા હતા. ફેર એટલો છે કે એ લોકો ગુરુ આશ્રમમાં ભણ્યા હતા ને અત્યારે આપને ગુરુ લોકો ઘેર ટ્યુશન કરાવવા આવે છે, એટલે આ બધી મગજમારી થાય છે. ટ્યુશન કરાવવા આવે એટલે આ ભાઈ કેમ ઓલા સાહેબને કરવું પડે, એની મમ્મી કેમ કરવું પડે, પપ્પા કેમ કરવું પડે, ગુરુજીનું કાંઈ ન હાલે, એનો પરિવાર કે એમ કરવું પડે. પછી એ કેવું શીખવાડે. બધા ભણેલા હતા, બધા જ્ઞાની હતા, પણ એ જ્ઞાન છે ને એની માથે લગામ હતી સદગુરુની. આમ જ કરાય, એની ઉપર ધર્મની લગામ હતી. આપણી પાસે ગાડીઓ મળી ગઈ છે 400 કિલોમીટર કલાકની હાલે એવી, 200 કિલોમીટર પણ એની બ્રેક નથી એમાં. અને ઓલા જ્ઞાની હતા ને એની બ્રેક, એની પાસે બ્રેક હતી ધર્મની, સદગુરુના વચનની, વડીલોની મર્યાદાની, આ બધી બ્રેકો હતી. એટલે એમાં બહુ અકસ્માત નહોતા થતા. અને અત્યારે અકસ્માત થઈ જાય કારણ કે આપણી બધી ગાડીઓ બ્રેક વગરની થઈ ગઈ, કોઈનું માનવું જ નથી. પછી ક્યાંય ફસાય ને પછી કોઈનું માન્યો ન હોય એટલે કોઈ પાસે પછી વરાળ ફરિયાદ કરવાય ન જવાય. પછી એકલો સમાધાન કરે એ કેવું કરે, પંખે ટીંગાવાનું. એટલે બધાને પ્રાર્થના છે કે ખીલાની નજીક રહેજો. વડીલોની પ્રાર્થના છે બાળકોને એવા આત્મનિર્ભર બનાવો. સ્વમાની તો બનાવો જ, પણ એ આત્મનિર્ભર હોવો જોઈએ. કોઈ દી હતાશ ન થાય. ગમે એવી પરિસ્થિતિ આવે ને એનો સામનો કરી શકે, એને કોઈ દી એમ ન થાય કે હવે મરી જવાય. માનવ જન્મ શું છે, ધર્મ શું છે, ફરજ શું છે, એ બધું એને ભણાવો. આપણી સ્કૂલ કોલેજોમાંથી આ બધું વયું ગયું છે, હવે આપણી ફરજ થાય, આપણે એને બતાવો. પહેલાં છે તે દાદા બધું સંભળાવતા, હવે વિભક્ત કુટુંબ થઈ ગયા બધા, એટલે દાદાની છાંયો નથી મળતો, દાદીનો ખોળોય નથી મળતો. તો એ આપણે ગામડામાં જે સારું છે. આપણો સમાજ ભલે આમ સમાજ તમે ને સમાજ એમ માની કે આપણે પછાત છીએ, પણ આપણી પાસે હજી જે જૂનું છે ને એ બીજે નથી. જેટલા સુધરી ગયા ને જેટલા ઓલા થયા ને એ તો બીજું કાંઈક જ કરે છે ને એની પાસે એટલી શાંતિ નથી.
એટલે બધાને પ્રાર્થના આપણી પરંપરાને જાળવી રાખજો અને બને એટલું ખીલાની નજીક રહેવાની કોશિશ કરજો અને ઓલા ચીથરાને કાઢવાની કોશિશ કરજો. અસ્તુ. જય ગિરનારી. હવે આપણે મહાત્માજી આવ્યા છે તેનું સ્વાગત કરી લઈ, પછી આપણે બધા પ્રસાદ લેવા માટે મા અન્નપૂર્ણાને ખોળે જામું. અમારે પરવાસાથી હનુમાનજીના ભક્ત, પરમ ભક્ત, એ છે ને બહુ સંકટ આવે ને એટલે હનુમાનજીને બાદ ભરે. હા, પછી આખો સિંદૂર ભર્યો હોય કેમ થયું તો કે આજ હનુમાનજીને બાદ ભરી દીધી, તું જ માર ને તું જ તારે. એવા કરુણાનંદ બાપુ આપણે આપણી કથામાં પધાર્યા છે. બપોર પછી 3 વાગે. હા તો કાંઈ નહીં, 4 વાગે લીધો. લે આપણે મહાત્માજીને ફુલહાર કરી એનું સ્વાગત કરશું. આપણી કથામાં જો રોજ એક મહાત્માઓ આવે છે, હે, એટલે ખરેખર આપણે ભાગ્યશાળી કહેવાય. સત્સંગમાં ધારે ને એ આપણું ભાગ્ય કહેવાય. પરવાસા હનુમાનજી મંદિર સદગુરુધામના મહંત કરુણાનંદ બાપુને આપણે આવકારીએ છીએ. બોલીએ સદગુરુ ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી, સત્યનારાયણ ભગવાન કી. એટલે બધા માં અન્નપૂર્ણાને ખોળે આપણે મંદિરની પાછળ ત્યાં રસોડું છે ત્યાં પ્રસાદ લેવા પધારે. બધાને પ્રસાદ લેવું ફરજિયાત છે. કથામાં જેટલું કીધું એ ન કરો તો કાંઈ નહીં, પણ પ્રસાદ લેવા જ જાજો, એમાં તો કાંઈ તકલીફ નહીં.